મહેસાણા જિલ્લા પંચાયતને મળ્યા નવા કારોબારી ચેરમેન, વિકાસના નવા સંકલ્પ સાથે જવાબદારીઓ મળી। મહેસાણા જિલ્લા પંચાયતમાં આજે વિકાસ અને જનસેવાના નવા અધ્યાયની શરૂઆત થઈ ગઈ છે। કારોબારી ચેરમેન તરીકે નવી જવાબદારી સંભાળતા આગેવાનનું કાર્યકરો અને સમર્થકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પરિસરમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવી વિકાસ કાર્યોને વધુ ગતિ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કારોબારી ચેરમેન હસમુખભાઈ ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના ગામડાઓ સુધી વિકાસના કાર્યો ઝડપથી પહોંચી રહ્યા છે। સામાન્ય જનતાને વધુ સારી સુવિધા મળે અને જિલ્લા પંચાયત પારદર્શક કામગીરી સાથે આગળ વધે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જનતાનો વિશ્વાસ જ તેમની સૌથી મોટી શક્તિ છે। તમામ સભ્યોને સાથે રાખી જિલ્લા વિકાસ માટે ટીમ વર્કની કામગીરી કરવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા કારોબારી ચેરમેનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મારું નામ ચૌધરી હસમુખભાઈ નારાયણભાઈ, કમાણા 17 સીટ ઉપરથી જે આપણને સદસ્ય તરીકે બહુમતથી જીતાડ્યા છે તે બદલ પક્ષ તેમજ મોવડી મંડળ પક્ષના દરેક આગેવાનો, મિત્રો, ભાઈઓ, બહેનોને ખૂબ સપોર્ટ આપે છે। જે આપણને જવાબદારી આજે સોંપી છે તેની નિષ્ઠાપૂર્વક તેમજ સેવા પર તમે દરેકના અનેક ગામડોથી દૂરના ગામ સુધી પ્રયત્નો કરીશું। જે સારા કામો હોય એ પૂર્ણ કરવાની અમે જવાબદારી સ્વીકારે છે અને આપણા સૌનો સાથ સહકાર મળી રહે એવો ખૂબ ખૂબ આભાર। આગળના જો કે આપણી સરકારે ઘણા બધા સારા કાર્ય કર્યા છે, પણ થોડા ઘણા જે અધૂરા કામો છે તે અમે પૂરા વેગે પૂરી કરીશું